પક્ષના શાસનકાળમાં મળેલ ફળશ્રુતિ આજરોજ બાયડ ખાતે પ્રત્યક્ષ જોવા મળી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસન સિદ્ધિઓ જ્યારે દરેક બૂથમાં કાર્યકર્તા લઈ જઈ રહ્યા હતા, ત્યારે હાલ ચાલીને રહેલ વય વંદના યોજના અંતર્ગત કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ 70 વર્ષથી મોટી ઉંમરના વડીલો આયુષ્માન કાર્ડ બનાવી રહ્યા છે. તે અંતર્ગત બાયડ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ કાર્યકર્તા ચિરાગસિંહ પરમાર જ્યારે વિસ્તારમાં કાર્ડ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા હતા, ત્યારે વોર્ડ નંબર 6 માં રહેતા કાળાભાઈ વિઠ્ઠલભાઈ વસવાના ઘરે મુલાકાત થઈ તો જાણવા મળ્યું એમના પગમાં ઢીંચણ બહુ મોટી ઈજાથી તેઓ પીડાઈ રહ્યા છે. આ જોતા ચિરાગભાઈ તથા કાર્યકર્તાએ તાત્કાલિક ધોરણે તેમના આયુષ્માન કાર્ડ બનાવી જિલ્લામાંથી એપ્રુવલ મળી તાત્કાલિક વત્ર ખાતે આવેલ હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા. ચિરાગસિંહ તથા શૈવલસિંહે સાથે રહી નિષ્ણાત ચિકિત્સક દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પરિવાર મંજૂરી કરી જીવન ગુજારી રહ્યું છે. તેમની પાસે ઓપરેશનના પૈસા નથી, ત્યારે આયુષ્માન કાર્ડ યોજના તેમને માટે વરદાન સાબિત થઈ છે. આજે જ્યારે ઓપરેશન થયા પછી કાળાભાઈ વસાવા પીડાથી જે મુક્તિ મળી તેનાથી ખૂબ ખુશ જોઈ મળ્યા હતા અને તેમના પરિવાર પણ તેનાથી ખુશ જોવા મળ્યો હતો. સરકારશ્રી તરફથી સમયસર નિઃશુલ્ક સવાઈ મળવાથી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.